નમસ્કાર મિત્રો, આજે આપણે જ્ઞાન સેતુ પરીક્ષા જે લાસ્ટ ટાઈમમાં લેવાઈ ગઈ છે 2023માં તેને પેપર સોલ્યુશનનો જે સોલ્યુશન કરીશું મિત્રો. મેં અહીંયા સેટ બી લીધું છે મિત્રો, જે 120 માર્કનું હોય છે અને કુલ 150 મિનિટ તમને આપવામાં આવે છે મિત્રો. તો જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી દે મિત્રો, અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ મિત્રો સુધી પહોંચાડે મિત્રો. તો સૌપ્રથમ તમારે પહેલાં પેજ ઉપર સૂચનાઓ આપવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ રીતની સૂચનાઓ આપવામાં આવે છે કે તમામ પ્રશ્નો ફરજિયાત છે. રફ વર્ક કરવા માટે પ્રશ્નપત્રમાં કોઈ કોરા પેજ આપવામાં આવેલા છે. તમને એક OMR શીટ આપવામાં આવે છે, જે પરીક્ષા પૂર્ણ થયા બાદ તમારે નિરીક્ષકને પાછી આપવાની છે. પ્રશ્નપત્રમાં ABCD મુજબની કોઈ નિશાની કરવી નહીં, બરાબર. OMR અને હોલ ટિકિટની સૂચનાને પણ ધ્યાનમાં લેવી. આ રીતની તમને સૂચનાઓ આપવામાં આવે છે મિત્રો. ચાલો હવે આપણે તેનું સોલ્યુશન જોઈએ. જો મિત્રો આ રીતનું તમને રફ કામ કરવા માટે પેજ આપવામાં આવે છે, બરાબર. ચાલો મિત્રો, પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સારી બાબત છે, એટલે કે બાબત કઈ સારી કહેવાય? સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. નેહા પાણીની ટાંકીમાં હાથ પગ ધોવે છે. ના સારી બાબત કહેવાય. ધ્રુવ તેના ઘરમાં નળ બંધ કરતો નથી, એટલે કે ચાલુ નળ બંધ કરતો પાણીનો વ્યય કરે છે. ડીપ પાણીની પાઇપ તોડી નાખે છે. એટલે આ 3 કામ સારા કહેવાય નહીં. એના માટે આવશે જવાબ એ, સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે મિત્રો? ધ્યાનથી વાંચવાનું મિત્રો. ખોટું છે, બરાબર. ચેસની રમતમાં ઘોડો હાથી હોય છે. હા, તે હોય છે, સાચું છે. પત્તંગની રમતમાં કુલ 52 પાના હોય છે. હા, તે 52 જ પાના હોય, એ સાચું છે. મોબાઈલમાં પણ રમત રમવી શકાય છે. હા, હવે ગેમો બધી આવી ગઈ છે, તમને ખબર છે. કેરમ રમવા મેદાનની જરૂર છે, તો આ મિત્ર આ ખોટું છે. આનો જવાબ છે ઓપ્શન ડી. કેરમ રમવા માટે કેરમ બોર્ડ હોય છે, એમાં રમતના મેદાનની જરૂર પડતી નથી. ચાલો, પિનકોડ કેટલા અંકનો હોય છે, બરાબર મિત્રો? ચાલો, તો 4 અંક, 6 અંક. તો પિનકોડ તમને ખબર હશે 6 અંકનો હોય. માનો કે જો ભાવનગરનો વલભીપુર તાલુકો હોય તો એવું છે 36 43 10. જો મિત્રો 2 2 4 ને 2 6. એ જ રીતે જો વડોદરાનું કરજણ હોય માનો કે, તો 39 12 40. જો મિત્રો કુલ 6 અંકો હોય છે, એટલે ઓપ્શન એ રીતે તમારા તાલુકાનો પિનકોડ પોસ્ટલ કોડ હશે, બરાબર. તે 6 અંકનો હોય. ચાલો, જોડકા જોડો. ખૂબ ગરમી પડે, ખૂબ વરસાદ પડે, હોડીમાં ઘર અને ખૂબ બરફ પડે. ચાલો, ગરમી ક્યાં પડે? રાજસ્થાનમાં, એટલે એની જોડે પહેલું આવશે. ખૂબ વરસાદ પડે તો કે ભાઈ બીની જોડે વરસાદ ક્યાં પડે? અસમમાં. હોડીનું બનાવેલું ઘર એને શિકારે કહેવાય, તમે પાઠમાં ભણી ગયા છો. ખૂબ જ વરસાદ પડે તો મનાલી. ખૂબ જ બરફ પડે, મનાલી, બરાબર. શિમલા મનાલીમાં ખૂબ જ બરફ પડે છે, પહાડી વિસ્તાર છે, બરાબર. તો ચાલો, પહેલાંની સામે એ હોય અને બીની સામે 4 નંબરો, એવું આપણે કાં છે? ચાલો, આ બંનેમાં પહેલાંની સામે એ છે, પણ અહીંયા જો બીની સામે 4 નંબર છે, એટલે આ આવશે, બરાબર. ચાલો, નીચેનામાંથી શું જુદું પડે છે? હળદર, કોબીજ, હિંગ કે અજમો, બરાબર. તો આ બધા મસાલા છે. જો હળદર, હિંગ, અજમો, એક કોબીજ શાકભાજી, એટલે કે જવાબ ડી, બરાબર. ઝરણાનું ફ્રોક ફાટી ગયું છે, કોની પાસે જશો? ચાલો, ફ્રોક ફાટી જાય, કપડાં સીવડાવવા, સાંધવા માટે આપણે કોની પાસે જઈએ? મિકેનિક, સુથાર, મોચી કે દરજી? તો જવાબ સી, દરજી. નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? જો બિસ્કિટ ઘઉંના બને, રોટલી હા બને ઘઉંની, પાઉં થશે હા, બરાબર. અને પુલાવ, તો પુલાવ ચોખાના બને છે, એટલે ઓપ્શન ડી. પેટ્રોલ, ડીઝલ, કોબીજ વગેરેમાંથી કિંચર કયો શબ્દ વપરાય છે? આ બધાને શું કહેવાય? CNG, LPG, ખનિજ તેલ કે કોલસો? તો આ CNG એ બધા પણ પેટ્રોલ ડીઝલની જેમ જ છે, તો આને કહેવાય ખનિજ તેલ કહેવાય છે, બરાબર. છોડ ઉપર ખીલતું ફૂલ કયું? મધુમાલતી, ગુલાબ, કમળ કે કેસુડો? બરાબર. જો મધુમાલતી છે, ગુલાબ, હા ગુલાબ છોડ ઉપર ખીલે, કમળ પાણીમાં વેલા ઉપર અને કેસુડો વૃક્ષ ઉપર, બરાબર. ઓપ્શન બી. હાથીના બચ્ચાને શું કહેવાય? વાછરડું, કલુડિયું, બોતડું કે મદન્યું? તો જવાબ એ, મદન્યું કહેવાય, બરાબર. ચાલો, મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે. તેના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. રસ્તાના સમારકામ માટે તે ક્યાં ફરિયાદ કરી છે? એટલે કે આપણા રસ્તા તૂટી ગયા હોય, રોડ રસ્તા, તો તમે ક્યાં જશો? ઘરની નજીકના પોલીસ સ્ટેશનમાં, મુખ્ય ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં, નગર નિગમની કચેરીમાં કે હવામાન ખાતામાં? તો આમાં આવશે નગર નિગમની કચેરીમાં, બરાબર. પોલીસ સ્ટેશનમાં એની કોઈ ફરિયાદ એવી કોઈ લેતા નથી, બરાબર. ચાલો, દરિયામાં રહેલી માછલી શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? બરાબર, એ ક્યાંથી ઓક્સિજન લે? તમને ખબર છે, માછલી ચૂઈ અથવા ઝાલા દ્વારા શ્વાસ લે છે. ચાલો, એ માછલી પાણીમાં ઓગળેલ ઓક્સિજન શ્વાસમાં લે છે. માછલી શ્વાસ લેવા માટે સપાટી પર આવે છે. દરિયાની નીંદણમાંથી ઓક્સિજન મેળવે છે, કે શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી? તો આ તો ઓપ્શન આવે નહીં, એટલે માછલી જે પાણીમાં ઓગળેલ ઓક્સિજન લે છે. ચાલો આગળ જો, નીચેનામાંથી આપણાથી સૌથી દૂર શું છે? બરાબર, ઉડતું વિમાન, કાગડો, ચંદ્ર કે વાદળ?
તો સૌથી દૂર શું છે આ ચારમાંથી? ચંદ્ર છે. બેક્ટેરિયાની મદદથી શું બને છે? સાબુ, રાંધણ તેલ, પાવડર કે દહીં? તો મિત્રો તમને ખબર હશે દહીં બને છે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાની મદદથી. ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે તો આપણે કેવી રીતે ખબર પડે કે ગેસ નીકળી રહ્યો છે? તો રાંધણ ગેસના રંગને કારણે નહીં, એનો કોઈ રંગ હોતો જ નથી. ગેસની ખાસ ઘનને કારણે, વિશિષ્ટ ગણોને કારણે કે સિલિન્ડરની સપાટી પર પ્રવાહીના ટીપાને કારણે તો આપણને એની સ્મેલ આવે છે, ગંધ આવે છે. બરાબર, ઓપ્શન બી. ઉનાળામાં ઘાટા રંગના કપડાં પહેરવા કરતાં સફેદ કપડાં શા માટે પહેરવા જોઈએ? તો એનો જવાબ આવશે ઓપ્શન એ, કારણ કે ઘેરા રંગના કપડાં કરતાં આછા રંગના કપડાં સૂર્યપ્રકાશનું વધારે પરાવર્તન કરે છે, એટલે આપણે ઉનાળામાં સફેદ કપડાં પહેરીએ છીએ. અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માપવા કયો એકમ વપરાય? કિલોમીટર, મિલીમીટર, કિલોલીટર, કિલોમીટર, મિલીલીટર કે મિલીમીટર? તો આ લીટર મીટર કદ માપવાનું છે, એટલે આપશે ઓપ્શન બી. ગામની પડતર જમીનને લગતી સમસ્યા ઉકેલવા કોને મળવું જોઈએ? ગામના સંસદને, નગરપતિને, ધારાસભ્યને કે ગામના સરપંચને? જો ગામનો સંસદ હોય જ નહીં, ગામનો નગરપતિ પણ ના હોય, બરાબર, ગામના ધારાસભ્ય ના હોય, ગામના શું હોય? મુખ્ય વડાને સરપંચ કહેવાય. ઓપ્શન ડી આવશે. બરાબર. એમાં ચાલો પ્રશ્ન નંબર 19. સ્વસ્થ રહેવા માટે આપણે નીચેનામાંથી કયું શું નિયમિત કરવું જોઈએ? ભૂખ લાગે તેના કરતાં વધુ ખાવું જોઈએ નહીં. 3-4 વાર કપડાં બદલવા જોઈએ. નખ વધારે કાપવું જોઈએ કે બ્રશ કરવું જોઈએ? તો આમાં આવશે બ્રશ કરવું જોઈએ. બરાબર. નીચેનામાંથી કયું રાજ્ય દરિયા સાથે સરહદથી જોડે, એટલે કે કયા રાજ્યને દરિયા કિનારો લાગે છે? જો મધ્યપ્રદેશ તો આપણા દેશની વચ્ચે છે, ઉત્તર પ્રદેશ પણ ત્યાં છે, પંજાબ અને ગુજરાત, તો આપણા ગુજરાત રાજ્યને દરિયા કિનારો લાગે છે. બરાબર. વિલોમ શબ્દની ગલત જોડ પહેચાન. હવે હિન્દી વિભાગ ચાલુ થાય છે. બરાબર. ચાલો, વિલોમ શબ્દ એટલે વિરોધાર્થી શબ્દ. અંદર, બહાર, આ સાચું છે. ગલત જોડ છે, આપણે ખોટી જોડ પકડવાની. ઉપર, નીચે એ પણ સાચું. બેઈમાન નહીં એ પણ સાચું છે. ઉઠના ચાલના, બરાબર, ઉઠનાનો વિરુદ્ધ થાય બેઠના, એટલે આનો જવાબ આપશે ઓપ્શન ડી. ચાલો, નીચે ગયેલા સંકેત કો પહેચાનીએ. ચાલો, આ શાનો સંકેત છે? સંકરા સેતુ, ધૂમ્રપાન, આગે મોડ હે કે નો પાર્કિંગ? તો આનો જવાબ આવશે ઓપ્શન સી, આગે મોડ હે. અધૂરે વાક્ય કો પૂર્ણ કીજીએ. હમ ખાલી જગ્યા, એટલે આપણે વાક્ય પૂરું કરવાનું છે. હમ પઢે, હમ પઢતે, હમ પढ़ना चाहते हैं કે પढ़ते, આપણે બોલી જવાનું. જો હમ પढ़ना चाहते हैं, આનો જવાબ છે ઓપ્શન સી. रेखांकित किया गया शब्द का उपयोग करके रिक्त એટલે કે ખાલી જગ્યા સ્થાન की पूर्ति कीजिए. ચાલો, पोरबंदर गांव के लोग हमेशा शांति से રહેતાની જગ્યાએ આપણે આમાંથી એનું બનાવીને મૂકવાનું છે. रहते हैं, रह रहा था, रहा કે रहना, તો रहते हैं. पोरबंदर गांव के लोग हमेशा शांति से रहते हैं. ऑप्शन ए. नीचे दिए गए शब्दों की गलत जोड़ पहचानिए. ચાલો, તાંગા એટલે ઘોડાગાડી, સાચું. બેલગાડી એટલે બળદગાડું. હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર. વિમાન એટલે ઉડન ખટોલા, નહીં. વિમાન એટલે આ ઓપ્શન, આ ખોટું છે. બરાબર. ચાલો, નીચે दिए गए अंक की अंग्रेजी अंक के विकल्प की जोड़ पहचानिए. ચાલો, તો આ જુઓ મિત્રો, અહીંયા 21 છે. બરાબર. જો અહીંયા, બરાબર, 26 ગલત જોડ. બરાબર. પછી આ છે 14, આ 9 અને આ 16. બરાબર. તો આ 29 છે, આ નવડો છે. બરાબર. એટલે 26 કીધા, એટલે આ આવશે. બરાબર. ચાલો, બચ્ચે ખેલ ખાલી જગ્યા રહે હે, રહેતા થા, રહા. બચ્ચે એટલે બહુવચન છે. બરાબર. તો બચ્ચે ખેલ રહે હે એટલે એ આવશે. અંક એવમ શબ્દો की गलत जोड़ पहचानिए. ચાલો, આ 49, તો હા, ચોગડો નવડો ઊંચા, હિન્દીમાં ચોગડો અને નવડો છે. બરાબર. પછી 39 એટલે 39 છે. બરાબર. આ છે 29 એટલે કે 29 કહેવાય, પણ આ જો અહીંયા એકડો અને છગડો એટલે 16 છે, પણ અહીંયા 26 લેખા છે, એટલે આ આવશે. બરાબર. એટલે આના માટે તમારે હિન્દીના એકડા 2 થી 4 વખત લખી લેવા. બરાબર. ચાલો, रिक्त स्थान की खाली जगह है. हमें खाली जगह खिलौना चाहिए. हमें कैसे खिलौना चाहिए? बराबर. खिलौना चाहिए, खिलौना एक वचन છે. બરાબર. તો હमें कैसा खिलौना चाहिए, कैसे ના આવે, हमें कैसा खिलौना चाहिए. બરાબર. ઓપ્શન ડી. ગલત જોડ પે આમાં ખોટું શું છે? બરાબર. ગ્વારફળી એટલે ગ્વારસિંગ આપણે ખાઈએ છીએ તે શાકભાજી છે. પરવળ એટલે પરવો, અદરક એટલે અળવી, અને તુરઈ એટલે તુરિયો. તો આમાં જો અદરક એટલે આદું થાય. બરાબર. એટલે ઓપ્શન સી ખોટું છે. બરાબર. નીચે આપેલા સ્પેલિંગ, હવે ઇંગ્લિશ વિભાગ ચાલુ છે. ચાલો, એક સ્પેલિંગ તમને પૂછાય છે. હાથીનું સ્પેલિંગ કયું છે? તો કે ELAPHANT. બરાબર. તો આમાં જો ઓપ્શન એ આવશે, ELEPHANT. બોક્સનું બહુવચન શું? બરાબર. બહુવચન એટલે બોક્સ એટલે એક બોક્સ, ખોખો, અને પેલા ખોખાઓ, એનું થાય છે બોક્સિસ. બરાબર. તો તમે ધ્યાનથી જોજો તો ઓપ્શન એ. ધેર આર 6 ખાલી જગ્યા ઓન ધ ટેબલ. જો ધેર આર છે એટલે બહુવચન છે. બરાબર. હવે જો પેન્સિલ્સ, માર્બલ એટલે લખોટી થાય, એક વચનમાં છે. બોલ લખોટી, બોલ એટલે દડો થાય, બોક્સ એટલે ખોખો, એટલે બહુવચનમાં તો એક જ છે, પેન્સિલ્સ. બરાબર. ઓન ધ ટેબલ. બરાબર. પેન્સિલો ટેબલ પર છે. વેર ઇઝ અ કાવ્યા ગોઈંગ ટુ ધ સ્કૂલનો ઉપયોગ કરીને સાચું વાક્ય બનાવો. બરાબર. આપણે અહીંયા ટુ ધ સ્કૂલ એનો જવાબ આપવાનો છે. બરાબર. કે ભાઈ કાવ્યા ક્યાં જાય છે? તો કે કાવ્યા શાળાએ જાય છે. એટલે કાવ્યા ઇઝ અ ગોઈંગ ટુ સ્કૂલ સુધી નાખો. કાવ્યા ઇઝ ટુ સ્કૂલ ના આવે, ઇઝ ગોઈંગ ટુ ધ સ્કૂલ, એટલે ઓપ્શન બી. ચાલો,
હવે જો નીચે આવીને ખાલી જગ્યા પૂરવાનો વિકલ્પ પસંદ કરો, બરાબર. 35મો પ્રશ્ન, ભોંયતરી એટલે ફ્લોરિંગ કહેવાય, તો છતને શું કહેવાય? તો કે સીલિંગ કહેવાય, બરાબર. ડી, એપલ, મેંગો, વોટરમેલન ફ્રૂટ છે. આમાં જો પોટેટો એટલે કે બટેકા, ઓનિયન એટલે ડુંગળી, બ્રિંજલ એટલે રીંગણ અને ગ્રેપ્સ એટલે આમાં સી, બરાબર. એક જ જૂથનું છે, આ ફ્રૂટના નામ છે. ધેર ઇઝ અ લીફ, બહુવચનમાં વાક્ય. અહીંયા ખાસ રાખજો, અહીંયા લીફ છે, લીફ એટલે પાંદડું, બરાબર. ધીસ ઇઝ અ લીફ, આ પાંદડું છે, તો આનું બહુવચન શું છે? આ પાંદડાઓ છે. ધેર આર લીવ્સ, બરાબર. LEAVES, બરાબર. તો કાં છે અહીંયા? હા છે ને, ધેર આર લીવ્સ, ઓપ્શન એ. બસ તો ડ્રાઈવર, તો પ્લેન તો પાયલોટ એનો, બરાબર. ઓપ્શન સી. હવે જો અહીંયા ખાલી જગ્યા પૂરું, અહીંયા શું મૂકે? બરાબર. પ્લો, પ્લોગ, પ્લગ, EI કે યુ, બરાબર. તો ચાલો આપણે તેનો જવાબ જોઈએ. આનો જવાબ આવશે ઓપ્શન બી, PLOUGH, બરાબર. ચાલો વ્હાઇટ વિરોધી છે, વ્હાઇટ તો બ્લેક, તો નેરો, નેરો એટલે સાંકડું, બરાબર. તેનું પહોળું શું થાય? બ્રોડ, બરાબર. ડી, ઓપ્શન ડી. રસ્તામાં કેળાની છાલ હતી, ખાલી જગ્યા તેને પગ લપસી ગયો, ખાલી જગ્યા. અહીં ગુજરાતી વિભાગ ચાલુ થાય છે, બરાબર. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો, બરાબર. કોણ તેનો પગ? એ ના આવે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર, કે તેથી તેનો પગ લપસી ગયો. ચાલો પ્રશ્ન નંબર 42, હંસ કન્યાએ તેને કહ્યું, ખાલી જગ્યા તે સુંદર દેખાય છે, ખાલી જગ્યામાં પસંદ કરો. અહીંયા આપણે શું મૂકે? તો વાક્યમાં બંધ બેસતો આવે. હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે, ઓપ્શન બી. પાવરથી શબ્દનો નીચેનો અર્થ કયો? પાવરથી એટલે કુશળ, બરાબર. હોશિયાર, તો જો હોશિયાર નથી, હા આપણે કયો શબ્દનો અર્થ નથી, બરાબર. હોશિયાર છે, કુશળ છે, નિષ્ણાંત છે, તો આરસી, બરાબર. આરસીનો મતલબ પાવરથી થતો નથી. ચાલો, શ્રી કૃષ્ણની પાલક માતાનું નામ શું હતું? તમને બધાને ખબર જ છે, બરાબર. યશોદા, બરાબર. તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા માટે કોનો સંપર્ક કરશો? આપણે ચણતર કામ માટે કડિયાને બોલાવીએ છીએ. સુથાર, દરજી, મોચી કે કડિયું? તો કે કડિયું. માળામાં મોતી પહેરવા શાનો ઉપયોગ જરૂર પડે છે? તલવાર તો આવે નહીં, મેજર ટેપ આવે નહીં, દોરડું આવે નહીં, તો સોય, બરાબર. સાચી જોડણી પસંદ કરો. તબિયત, બરાબર, તો તબિયત, બરાબર. ઓપ્શન સી. પગરખાં કોણ બનાવે છે? તમને ખબર છે, પગરખાં મોચી બનાવે છે, ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 49, વિભુ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો? તમે વિભુ એટલે ભગવાન, ઈશ્વર, બરાબર. બરાબર, તો જો ભગવાન સમાનાર્થી શબ્દ કયો નથી? વાંચજો, હા. ભગવાન, ઈશ્વર, દાનવ કે પરમાત્મા? તો કે દાનવ, દાનવને વિભુ કહેવાય નહીં, બરાબર. ચાલો, નીચે આપેલા શબ્દમાંથી ચોથો શબ્દ કયો? જો તમે કક્કો પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલાં ક આવે, બરાબર. એટલે આ તો હોય ને, આપણે ચોથો શોધવાનો છે. પછી ક, ખ, ઘ, ખ, પછી ત આવે, પછી ભ આવે ને મ એટલે મરચું, ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 51, જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે તેને શું કહેવાય છે? બરાબર, તો જો એને કહેવાય છે સર્વનામ, બરાબર. પણ મને લાગે છે ઓપ્શન એ આવશે, સંજ્ઞા કહેવાય, બરાબર. ચાલો, નર્મદા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નર્મદા નદીને રેવા કહેવામાં આવે છે, ઓપ્શન સી. આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? આકાશ એટલે ગગન, ઓપ્શન ડી, બરાબર મિત્રો. ચાલો, 54મું, પનિહારીઓને માથે શું હોય છે? તમને ખબર છે, પાણી ભરવા જાય છે માથે બેડા મૂકીને, તેને પનિહારી કહેવાય છે. તો આમાં પાણીના બેડા હોય છે, દૂધ હોય છે, મોજડી કે બંગડી? તો કે પાણીના બેડા. ચાલો, સૂરજ કઈ દિશામાં ઉગે છે? તો તમને ખબર છે, સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે, ઓપ્શન સી. કેરી કયા વૃક્ષ પર ઉગે છે? કેરી, બોલો, તમને ખબર છે ને, કેરી આંબા ઉપર ઉગે છે, ઓપ્શન બી. લીમડાનું શું શીતળ હોય છે? તો લીમડાનો છાંયડો, લીંબોડી, દાળ, પાન કે છાંયો? તો છાયા, ઓપ્શન સી. હોળી ખેલનાર એટલે શું? બરાબર, તો હોળી ખેલનારને મિત્રો ઘેરૈયા કહેવાય, બરાબર. ચાલો આગળ જો, મહાભારતમાં અર્જુનનું ધનુષ શું હતું? ગાંધવ હતું, બરાબર, ગાંડીવ, ઓપ્શન એ, બરાબર. પછી સરદાર પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? સરદાર પટેલનો જન્મ કરમસદમાં થયો હતો. ચાલો આગળ જો, અહીંયા ગણિતનો વિભાગ પૂરો થાય છે મિત્રો. તો હવે ગણિતનો વિભાગ આપણે બીજા ભાગમાં જઈશું, બરાબર, વિડીયોના. તો ચેનલને વધુમાં વધુ શેર કરો વિડીયોને, અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી તે લોકો પણ તેનો લાભ લઈ શકે. નમસ્કાર.